આલની કકો મારા કકુભાઈ લે ભોજના રોમ ખમા કે છું આ તારે હું કકુભાઈ માતા ખમાકું છું ભાઈ સભાવાળું આ વેળા કહેતી છે પેલા હું મલા રાયમોલની માતા ખમાકું છું સભાવાળું ભાઈ મારી ગાય દીકરીને મજા મારી આવનાર જનાર વસ્તીને મજા ભાઈ પેલા વનરાજ એ મારી સભાવાળું તળજા કુરશી મગન બાબુ હું કકુભાઈ માતા ખમાકું છું સભાવાળું મોટિયાળું મજા મારી ગાય દીકરીના મજા હું ભલા રાયમોલની માતા પેટ ભરી નાસી આલું છું રાજન સંજય કુરશી વિજય રેવા ભુવા રેવા ખરડોહણ ને મજા રેવા ઘોડા ને મજા મારા મુઘા મહેમાનો પણ મારી કકુભાઈ ના રોમ કહેતા બે ઘડી હું મલા રાયમોલની માતા ખરડોહણ ઉતરીશું વેલા સમય નું કામ કરે પળ પળ નું કામ કરે ભાઈ પણ મારી વેળા એવું કહેતી છે મોદી સંજય બારોટ મારી ગાય દીકરીને મજા એક એકનું પરમણ નમ્યાનું ન રાખું તો મારું નોમલા રાયમોલની માતા ના કહેવાની મગલ મો માતા ખમાગું છું રાજા સંજય અરબારીઓ મુ ગાયાની માતા છું અરે વાહ ભુવા તળજા બાબુ મુમ ઢીલા યાલની કકુ હું ચોય જી નહીં ચોય જવાની વેલા મારા જોડે જેને રહેતા આવડે અને મને રાખતા આવડે વિજય બાબેશ મારા જોડે જેને રહેતા આવડે એને હું રાખું છું ના રહેતા આવડે ને હું પલઘડી રાખનારી માતા નહીં
વેલા મારા કકુભાઈ લેબોજના રોમ એવું કહેતા છે, મારા ખોળે બેસીને લાડ કરતા આવડશે તો મને લાડ કરતા આવડશે. મોતી સભાવાળો મારા હોમાં ચડીને મારા હામાં ઝેર ચડાવતા આવડે તો હું એનાથી ઝેરીલી નાગણી છું. પણ વેલા હું કકુભાઈ માતા છું. કડો હણ ગણો ડેઢોલ ગણો હું મલા રાયમોલની માતા હું હમટી હરદા હાલની માતા છું. રૂપિયો રળે મળશે. રૂપિયા જોવે તો તમારા મારા પાસે માગવાના. રૂપિયા હું આલ્યું બે હાથ વાળો હું હાલે તમારે મારા ભરોસા કરવાના. મગન દુનિયા બોલીને ફરી જાય. હું કકુભાઈ બોદાણ બોલ્યું તો ફર્યું નહીં. ભાવેશ બાપુ પણ તમે મારા રંગ લગાયા છે તો કોઈ દાડો બીજા રંગ નહીં છોટવા દીધું. આવું હું મલા રાયમોલની માતા કહું છું. ભાઈ રાજન જેના ઓગડી કરીને ઘર બતાવ્યું છે એનું પ્રમાણ જવા દઉં મારું નામ માતા ના કહેવાય. પણ રાજા બારીઓ મોટિયાળું દલા જેના ઓગડી હારામ કરી છે એની હારામ થાય. પણ મારા કકુભાઈ લેબોજના રોમ એવું કે છે રાજન કાપરા મારા કકુભાઈ ના આશી થઈ ગયા એટલે રાજન ને રાજા કરી દીધો. શું કહું છું ભાઈ? કકુ નો સંગ રાજન ને ના મેલ્યો અને મેં સંગ રાજન નો ના મેલ્યો તો મારો ને એનો ગળહાર રહી ગયો. સભાવાળું નકા કઈ કયા કઈક જતા રહ્યા. શું કહું છું ભાઈ? કઈ કાયા ના કઈક જતા રહ્યા. કઈક જન્મ લેવાના છે અને કઈક ને ક્યારે જતું રહેવાનું કોઈના નક્કી નહીં. પણ જીવી રાજન જે હાલતમાં જીવે છે એ જીવી જોણજે. તારા હજુ અમર નોમ ના નિશાન કરી દઉં તો મારું નોમ મલાની માતા ના કહેવાની. સંજય બારોટ સભાવાળો રાજન વેજુભાઈ બોલી, સંજય મેરડી બોલી. ભૂવો છલકાતો નહીં. છલકાય નહીં. શું કરવું છે ને શું કરવું છે મારા ભુવાનને ખબર ને હું માતાને ખબર. હું કોઈ દાડો છલકમાં વાત કરનારી માતા નહીં. ચિયા ખૂણે અમદાવાદ શું કરવાનું છે, ચિયા ખૂણે હું કેટલા રખાઈ જઈ તો મારા ભુવા જોણે ને હું મલાની માતા જોણું. 12 મહિના હોતી રહું, 5 વર્ષ હોતી રહું. હુનું છે અહીંયા હુનું રહેવાનું છે. શું કહું છું ભાઈ? રાજન જો હુનું રાખ્યું છે ને હુનાના ભાવ તો હુનું જ થઈ જાય. પણ સભાવાળો આ ઇલાકામાં હાલ લેવામાં મજા નથી. આ ઇલાકામાં લેવાની મજા નહીં. લેવી હોત તો વહેલું લેવરાઈ ગયું હોત. પણ ઇલાકો એવો પકડી લેવાનો છે ને એટલે વળતી આવું 5 વર્ષ એટલે દુનિયા જોતી રહે એવા ઇલાકા બનાવવાના છે. એક બે તો વાતું એ તો મારા જમણા હાથનો ખેલ છે મારી કકુનો. પણ મારી કકુભાઈ લેબોજના રોમ એવું કહેતા છે ભૂવો મને વળજી રહ્યો, મને કકુના દીવાની ઓળખણ રાશી ને
એટલે હું એનાથી રહી. રાજન ભાવેશ, તમે મારાથી એક વેત દૂર ના જો તો હું તમારાથી ગતું દૂર જવા માંગતી નહીં, પણ તમે મારાથી દૂર જતા રહો એટલે હો ભૂવા લાવવા પડે ને હો ડાકલો છોડવો પડે. મારાથી દૂર ચમ જતી રહી એ તમારે ખોળવી ચમ પડે. તમે મારાથી દૂર નક્કી જ્યાં છો મગન તાર હું દૂર જઈશું. નકે ડેકલું ના વાગે હું મલા રાયમોલની વાત કહું છું. અરે હું કકુઆઈલા ચાંદા ઉજાયા થમશીલ આધમે આયા મારા યથમાડેલા કોઈ ઉગાડનાર મળશે વેલા મારા ઉગાડ્યા છે એ કોઈ દાડો હડનાર બાર્યું આથમમાં વાળા કોઈ પેદા થાય ને. પણ ભાઈ પેલા દુનિયા છે, દુનિયા કાલ ઓમે કહેવાની ને ઓમે કહેવાની. દુનિયાનું વભડશો તો ભવે ભેડું નહીં થાય. પણ ભૂવા છે ને, ભૂવા પણી કરવી હોય તો દુનિયા જે વાતો કરે એ ઓભળે જ જવાનું. ઓભળે જાશો તો ભૂવા પણીના પગથી આગળ જાહે, નહીં ઓભળો તો પગથી પાછા આવશે. ભાઈ ભૂવાને એક બાજુની તો ભૂંડ હોય ને હોય એલા, પણ રાજન શેતર વાયુ હોય ને બાજરી વાયુ હોય, જીરું વાયુ હોય તો વેલા વાવેતર કરો એટલે નેદવું તો પડે. અને નેદો ન તો શું થાય, ભેળાઈ જાય. એના માટે મજૂર જોવે. શું જોવે? નેદવા માટે મજૂર જોવે. અને મજૂરના યાદ 400 રૂપિયા હાજરી હોય તાર મજૂર મળે. અને વગર પૈસે તમારો કાસડો થતો હોય ને તો એ મજૂરી ના પડાય. ચાલુ રાખો, હું કકુભાઈ બેઠી છું. પેલા મજૂર ને રાખવા પડે. હું કકુભાઈ થઈ જાઓ, મારા કકુના થઈ જાઓ તો મજૂર લેવા નહીં જવું. હું તારી માતા છું, હું મલા રાયમોલ ની હડકઈ છું. બટકું ભરું તો કોઈ છોડનાર નહીં. અને કોઈ એમ કે મારો કકુનો ન્યાય હોય, મારી ગાય દીકરી ઓભળે છે. મારો કકુનો ન્યાય હોય, અકનું હોય, અને એને એમ લાગે કે ઓની કકુ તો છોડી મેલજુ, હજી વાર થી છે, મને વળજી નહીં ને, તો એને નક્કી રાખજો. એક દાડો પ્રકાશ ભુવાના ઢોલ તો નક્કી તૈયાર છે. કાકડા તો વાળ્યા વણી ભાઈ શું વાળ્યા વણી અકનું હોય તો. અને ઓમ કગરશો તો હું રાત્રિ કોઈ નવરી નહીં. પણ તમને વગર હો કે વગર ગુને તમને ગુનો ઠેરાઈ દે એના બાબુ કહી દેવાનું 5 વર્ષે નંબર તારો નક્કી ડેડોલના ખાતે લખાઈ ગયો. એટલે એ તો અભિમાન હોય ને. દુનિયાભરમાં તો સંસડી જોવાનો, નાગણે સંસડી જુઓ ખબર પડે કે નાગણી હવળી પડે છે કે ઊંધી પડે છે. પણ નાગણીની સમય આવે જ ખબર પડે. પાવળિયા 5 વર્ષ તો તમને રમતમાં જતા રહે.
હેઠું આવે એટલે ખબર પડે કે દરવાજે હોકડી ખખડાયું ના પણ હકનું હોય તો હક વગર રહી જતી. મારા સતનું હોય તો પાર પાડ્યા વળી રાજન રહેતી નહીં. રાજન ને શું કેમ ગાલ્યું? રાજન સભાવાળું હું માતા આની આ ધોણું છું. આનો ભૂવો છે, કોઈ બદલાઈ જવાની નહીં. કદાચ ભૂવા ઉંમર થાય એટલે દરેક ને વૈકુંઠના માર્ગે જતું રહેવાનું, કોઈ માતાને જવાનું નહીં. વેલા હું પેઢીયું ખત લખાયેલી છું. ટ્રાય મારવો હોય તો ખાલી ઓખ્યું બંધ કરી દો. ડેડોલના ગોંદરે બીજના મેળામાં બેસીને આવી જવાનું કે આટલા હતાડીને આ જગ્યાએ અહીંયા ખોદીને વતાવી દઉં કે આ જગ્યાએ ખોદ્યું હતું. શું કહો છો ભાઈ? રેવા રાજન દુનિયાના શેડે મેલી લાવો તો મારામાં એટલી તાકાત છે, જગ્યા બતાવું ને કુંડાળું ગાઢું એ પરફેક્ટ ગાઢ્યા વણી નારું. પણ મારા થઈને હેડો તો અને વેલા હું કકુભાઈ માતા છું. અને અત્યારે મારા કકુભાઈ લેબોજના રોમસી અને અત્યારે ઢોલી પાવડિયા રાજન રેવા સંજય બારોટ સંજય ઓઢવા. હું કકુભાઈ માતા છું અને અત્યારે પળ લઈને બોલતી છું. સમજાય તો વંદન, ના સમજાય ના ઝેર છું. કોઈ મારું હાટું નહીં પાછું કે ડેડોલની કકુ બોલી એટલે ડેડોલના કકુની વાત છે. દરેકને કહેવરાય છે. કોઈનો કાસડો કરશો, કોઈની ખોટી વાત વાભળ્યા વગર કરશો તો પાપ ઘરે ભરવાનું છે. જગતની કહેવત છે નજરનું ભાડેલું ખોટું પડે ભાઈ. પણ ભુવાની વાત નહીં. તમે કોઈનું હેડે જાતનું વગડ ભાડે વાત જોડશો તો તમે ગુનેગાર છો, ઉપર જવાબ આલવા પડશે. આવું હું કકુભાઈ માતા કહું છું. પછી ભાળો અને અત્યારે જમાનો એવો છે રાજન રેવા અત્યારે હોય ને હોય હિસાબ ચાલુ છે. પેલા હાયકા જતા રહેતા, અત્યારે તાત્કાલિક સોપડા નોમ તરત લઈ જવરાય છે. પણ મારી વેળા કહેતી છે હું રેવા વેલા હું મલા રાયમોલની માતા એવું કહેતી છું, તમે મને ઓળખજો, મારા દીવાની શરત રાખજો, દુનિયાની શરત ના રાખતા. પણ મજા રહે સભાવાળો. મારા કકુભાઈ ના રોમ ખમા કે છે મારું પરમણ નહીં રેલું એટલે મારા વારા અહીંયા કોઈ ખોમી ના હોય ભાઈ. રાજન હું 24 કલાક મેળામાં ભવનમાં રહેનારી માતા છું. હું દુનિયા એમ કે આર્યો વિદ્યાનો ભણેલો છે નહીં ગોઠતો એના ઘેર પૂછ નોખવાની હોય. પેલા કોઈ એમ કે હવારે ડેડોલના ગોંદરે પ્રકાશ ભુવા આવશે ને ઓને હવારે મૂઠ નોસીને મારી નોખવાનો એના ઘેર જવાની હોય. એક ડેડોલની કકુનો ડોર છૂટે એટલે 70 કુવા હોય તો મગન કૂદી દેવાના. કોઈના બાપની લાચારીમાં ધોણવાનું નહીં, ધોણ્યું નહીં.
ફૂલ વેરાઈ ગયા. વરસાદ આવતો તો તોય 10 સવા 10 થયા એટલે વરસાદ બંધ થઈ ગયો. તને એમ થયું પણ આ એ કરી દીધું. 2 દાડા 3 દાડા પેલું થઈ ગયું ને મારો મોડું આવી ગયો ભાઈ. પણ મને દેવના મને કકુભાઈને ખબર હતી કે મારા વરસાદ આવવાનો છે, આજ મારા ઘેર મોડવું છે. કારીગરને પકડીને લાયો ને કારીગર હજી 4 દાડા લેટ કરવાનો હતો. આવું હું કકુભાઈ માતા કહું છું. આવું ડેડોલના ગોંદરાની માતા શું કહું છું. 4-5 દાડાનો ના પાડ્યો તો હરુપાનો લાયો. આવું હું કકુભાઈ માતા એવું કહેતી છું. પણ સંજય રાજન મોદી મારી કકુભાઈની એવું કહેવું છે. હું મલા રાયમોલની માતા એવું કહું છું. રાજન અને સંજય સંગ કર્યો એટલે કાશી ઉતરે છે અને એવો ને એવો ઉતરશે. પણ મારી વેડા એવું કહેશે જોઈ 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 જોઈને સંગ હેડશે તો કોઈ દાડો ઝોલો નહીં આવે. બે છે એમાં ત્રીજો નહીં ભળે તો ઝોલો આવશે નહીં. અને ત્રીજો ભેળવીનો છો ને તો તમારા બે ના વચ્ચે ખાર પહેરી જા. આવું હું કકુભાઈ માતા અત્યારે સહેજી બોલી રહ્યું છું. હું અહીંયાને કહું છું રાજન, પણ મારી કકુભાઈ લેબોજના રોમ એવું કે છે કોઈથી અમદાવાદની સિટી જાઓ અને એરપોર્ટમાં જઈને પાણીની બોટલ માજી હોય તો 50 રૂપિયા એક બોટલ મળે. એરપોર્ટમાં જો એટલે 50 રૂપિયાની થઈ જાય. પાછા ગોમડે આવો ને બોટલ માગો એટલે 20 રૂપિયાની થઈ જાય. બોટલ તો એની જ હતી, એમાં કોઈ ફરક નતો, પણ જગ્યામાં ફરક. એ જગ્યાના ભાવ છે, જગ્યા જોઈને બેસો તો તમારી કિંમત ના વધારી દઉં તો મારું નોમ મલા રાયમોલની માતા ના કહેવાની.